ઓમની તાકાત સાયન્સે પણ સાબિત કરી બતાવી. સાયન્સે કીધું કે રેગ્યુલરલી યોગાસન કરતી વખતે, ધ્યાન કરતી વખતે જો ઓમનું ઉચ્ચારણ કરવામાં આવે તો કેવા કેવા પ્રકારના ફાયદા થાય છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ યોગા દ્વારા એક 50 થી 60 લોકોની ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો. એ લોકોને રોજ સવારે ઓમનું ઉચ્ચારણ કરવાનું કીધું. 6 મહિના સુધી આ પ્રોસિજર કરી. 6 મહિના પછી જે 50 થી 60 લોકો હતા ને, એ દરેકે દરેક લોકોના મગજનો MRI કઢાયો. તો MRI કઢાયો અને પછી જે એ લોકોની અંદર બદલાવ આવ્યા, એ બદલાવને જોયા તો એક આશ્ચર્યચકિત પરિણામ જોવા મળ્યું. એ જે 50 થી 60 લોકો હતા, તે બધા જ લોકો બહુ ઇઝીલી કોઈ પણ એના જીવનમાં પ્રોબ્લેમ આવતી તેને સોલ્વ કરતા. એના વિચારવાનું લેવલ થોડુંક હાઈ હતું. તે કોઈ પણ વસ્તુને પોઝિટિવ રીતે વિચારી શકતા હતા. તેના જીવનમાં આવનારી મુસીબતોનો તે ખૂબ જ સારી રીતના સામનો કરી શકતા હતા અને એ વ્યક્તિનો સ્ટ્રેસ લેવલ એકદમ ડાઉન થઈ ગયો હતો. એ વ્યક્તિ ઓવર થિંકિંગ ઓછું કરતા થઈ ગયા હતા. આવા તમામ પ્રકારના ફાયદાઓ તે 50 થી 60 વ્યક્તિની અંદર જોવા મળ્યા. આ છે ઓમની તાકાત. આપણા શાસ્ત્રોની અંદર આ તમામ વસ્તુ પહેલેથી કહી દેવામાં આવેલી છે, પણ અત્યારના યંગસ્ટર્સને આ તમામ વસ્તુ ખોટી લાગતી હતી. પરંતુ જ્યારે આ વસ્તુને સાયન્સે સાબિત કરી ત્યારે આજના યંગસ્ટર્સ આ તમામ વસ્તુઓને માનતા થયા છે. તો ખાસ કરીને આપણા શાસ્ત્રોનું વાંચન કરો, જેની અંદર કેટલી બધી રિયાલિટી લખેલી છે અને ઘણી બધી રિયાલિટી આજના સાયન્સે સાબિત પણ કરેલી છે. થેન્ક યુ. જય શ્રી રામ.